નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો હિંમતનગર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો વિશ્વમાં લાખો લોકો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર પાસે બગીચામાં નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જો કે સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્મળ ગુજરાત 2.0 હેઠળ 1 થી 15 જૂન સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા આયોજન કરવામાં આવ્યું છે। પાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસમાં હિંમતનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 101 વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય કરવામાં આવ્યું છે। જો કે આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 5100 વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી પર્યાવરણનું જતન અને ગરમીથી રાહત મળશે। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। आज 5 जूने विश्व पर्यावरण दिवस निमित्ते हिम्मतनगर नगरपालिका द्वारा शहरना विविध विस्तारों 101 वृक्ष वावવાનો आज लक्ष्यांक है અને આગામી દિવસોમાં હિંમતનગર નગરપાલિકા વિવિધ વિસ્તારમાં 5100 વૃક્ષો વાવશે। એના કારણે પર્યાવરણનું જતન થશે અને હિંમતનગર શહેરમાં લીલોતરી વધશે અને જે અત્યારે હાલ જે આપણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છીએ તે આવનારા દિવસોમાં વૃક્ષો વાવીને આપણે ગરમીમાં મહત્તમ અંશે ઘટાડો કરી શકીએ। એના માટેની હિંમતનગર નગરપાલિકાની એક નેમ છે। હિંમતનગરના સૌ નગરજનોને આ નિમિત્તે હું એક આહવાન કરું છું કે પોતે પણ પોતાની રીતે પોતાની આસપાસ જ્યાં પણ વિસ્તાર હોય ત્યાં એક છોડ વાવીને હિંમતનગર નગરપાલિકાના આ પ્રયાસમાં સહયોગ આપશે તેવી અભ્યર્થના સાથે વિનંતી।